પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા યોજાયેલ ડે એટ સી કાર્યક્રમમાં કલેક્ટર એસડી ધાનાણી પણ આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા અને તેઓએ પણ જવાનોની કામગીરી બિરદાવી હતી. ઇન્ડિયન કોસ્ટગાર્ડના 50મા વર્ષની ઉજવણીમાં આજે ડે એટ સી એટલે કે સમુદ્રની સાથે આપણે દિવસ પસાર કરીએ અંતર્ગત પોરબંદરના ઘણા નાગરિકોને આજે લાભ મળ્યો છે. કોસ્ટગાર્ડ તરફથી વહીવટી તંત્રને આપત્તિના સમયમાં ખૂબ જ સહકાર મળતો હોય છે, ખાસ કરીને લોકોના બચાવ માટે. આજે એ લોકોએ પોરબંદરના નાગરિકો માટે એક અલગ પ્રકારનું આયોજન કર્યું છે. સમુદ્રમાં કોસ્ટગાર્ડની કઈ રીતે કામગીરી હોય છે, કઈ રીતે લોકો સુરક્ષાનો પગલાં લેતા હોય છે, લોકોને ખૂબ આનંદ થયો છે અને મને શ્રદ્ધા છે કે લોકોની ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં શ્રદ્ધા ખૂબ વધશે. ઇન્ડિયન કોસ્ટગાર્ડને 50 વર્ષ પૂર્ણ થયા છે. તેની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી છે, જેમાં આજે ડે એટ સી એટલે કે દિવસ દરમિયાન શિપ મારફતે પાણીમાં લોકોને લઈ જવામાં આવ્યા છે. જેમાં પોરબંદરના અગ્રગણ્ય નાગરિકો, પત્રકારો અને કલેક્ટર સહિતના અધિકારીઓનો સમાવેશ છે. લોકોને મોટી સંખ્યામાં 3 શિપ મારફતે દરિયાના મધ્યમાં એટલે કે મધદરિયે લઈ જઈ અને જે મહત્વની કામગીરી છે. કોસ્ટગાર્ડ એટલે એક આપણા દેશનો મહત્વનો વિભાગ છે. તટ રક્ષા માટે, કિનારાની રક્ષા માટે અને કિનારાથી થોડેક દરિયાની અંદર જે વિભાગ છે, જે ભાગ છે તેની રક્ષા માટે થઈ અને આ વિભાગ મહત્વની કામગીરી કરે છે. તે વિભાગ કેવી રીતે કામગીરી કરે છે તે અંગે યુદ્ધ અભ્યાસનું પણ લોકોને બતાવવામાં આવ્યો છે. મધદરિયે આ પ્રકારની કામગીરી બોટોને રોકી અને કેવી રીતે તેની તલાશી લેવામાં આવતી હોય, કોસ્ટગાર્ડ દ્વારા શું ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય, તે પ્રકારની તમામ કામગીરીઓ અહીં બતાવવામાં આવી છે, જેને જોઈ અને પોરબંદરના લોકો રોમાંચિત બની ગયા છે. વિપુલ પોપટ સાથે અશોક ખાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.